નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર પંથકમાં કાળઝાળ ગરમી વચ્ચે ગરીબોના ફ્રીજ ગણાતા માટલાઓની ધૂમ ખરીદી। વધતા તાપમાન સાથે દેશી માટલાની માંગમાં ઉછાળો આવ્યો છે। રાજનગર અને ઉમરાલીના માટલા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને પાવી જેતપુર પંથકમાં કાળઝાળ ગરમી વધી ગઈ છે। ગરમીથી બચવા અને ઠંડક મેળવવા માટે લોકો હવે પરંપરાગત સાધનો તરફ વળ્યા છે, જેના કારણે સ્થાનિક બજારોમાં ગરીબોના ફ્રીજ તરીકે ઓળખાતા માટીના માટલાના વેચાણમાં વધારો જોવા મળી રહ્યો છે। મોટી બજારમાં હાલ માટલાઓની ભારે માંગ છે। લોકો ફ્રીજના અતિશય ઠંડા પાણીને બદલે માટલાના કુદરતી રીતે ઠંડા અને આરોગ્યપ્રદ પાણીને વધુ પસંદ કરે છે। તબીબી દ્રષ્ટિએ પણ માટલાનું પાણી શરીર માટે ફાયદાકાર હોવાથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તેની લોકપ્રિયતા વધી છે। બજારમાં સામાન્ય માટલાની કિંમત 180થી શરૂ થાય, જ્યારે કલાત્મક અને બારીક નકશીકામ ધરાવતા પ્રીમિયમ માટલા 200 થી 300 રૂપિયા સુધીના ભાવે વેચાઈ રહ્યા છે। નળવાળા માટલાઓ પણ અહીંયા મળે છે। આ માટલાઓ માત્ર ઘરોમાં નહીં, પરંતુ ઓફિસો, ખેતરો અને ધંધાકીય એકમોમાં પણ ઠંડક માટે અનિવાર્ય બન્યા છે। માટલાના વેચાણમાં આવેલી તેજીના કારણે સ્થાનિક કુંભારો અને વેપારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ખાસ કરીને અહીં મધ્યપ્રદેશના ઉમરાલી ગામેથી અને બોડેલી પાસેના રાજનગર ગામેથી તેમજ જોજ જેવા વિસ્તારમાંથી માટલા મંગાવવામાં આવે છે। ઉમરાલીના માટલાની વિશેષ માંગ હોવાથી મોટી બજારમાં તેની ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી છે। હાલ લગ્નસરા અને અન્ય ધાર્મિક પ્રસંગોની સિઝન હોવાથી હોટલો, ટેન્ટ હાઉસ અને કેટરર્સ દ્વારા પણ માટલાના જથ્થાબંધ ઓર્ડર આપવામાં આવી રહ્યા છે। પાવી જેતપુરથી તૈયાર થયેલા માટલા વડોદરા અને આસપાસના અન્ય વિસ્તારોમાં પણ સપ્લાય કરવામાં આવે છે। દેશી માટલા કાચ આપણે માટીના માટલા આપણે પાણી ભરો ને તો એમ ચોખ્ખું રહે, ફ્રીજ જેવું પાણી રહે, રોગ ના થાય દેશી માટલાનું પાણી પીવે તો। ક્યાંથી માટલા લાવો છો? અમે બહારથી લાવીએ છીએ, ઉમરાલી, પાનવડ, MP બાજુથી। ગામડાના લોકો પાણી માટે સ્પેશિયલ સ્પેશિયલ ગામડાના લોકો બહુ લઈ જાય છે આ માટલા, દેશી માટલા। અમે માટલા બહારથી લાવીએ છીએ, ગામડાઓમાં નાખીએ છીએ, અમારા ગ્રાહકો બાંધેલા છે ત્યાં બધાને આપીએ છીએ। એટલે એના બદલામાં મને મકઈ છે, ડાંગર છે, એવું તેવું આપે છે। અને આ માટલા બહુ સારા આવે છે। બહારથી હો લાવીએ છીએ, ઉમરાલી ગામમાંથી હો લાવીએ છીએ, પછી જોજથી હો લાવીએ છીએ, બધી જગ્યાએ જ્યાં મળે ત્યાંથી અમે માટલા લાવીએ છીએ। પાણી ઠંડુ ફ્રીજ જેવું લાગે છે। ગામડાના લોકો ગામડાના લોકો બહુ અમારી કને અમે ગામડામાં આપીએ છીએ, દરેક જગ્યાએ માટલા લે છે।